રાધનપુરના કમલપુર ગામે શ્રી ગણેશ ખારેક ફાર્મ ખાતે ખારેક ઉત્સવ 2026 યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમલપુર ગામ ખાતે આવેલા શ્રી ગણેશ ખારેક ફાર્મ ખાતે ખારેક ઉત્સવ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું આયોજન કચ્છ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને અગ્રેસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને લાલ ખારેકની વૈજ્ઞાનિક ખેતી, ગુણવત્તાયુક્ત રોપા, બાગાયતનું આધુનિક સંચાલન, ઉત્પાદન વધારવાની પદ્ધતિઓ તેમજ બજાર વ્યવસ્થા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। કચ્છ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય હેતુ કચ્છ અને ગુજરાતના સ્થાનિક ખેડૂતો ઉપરાંત ભારત અને વિદેશના ખેડૂતોને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી તેમજ બાગાયતી સંબંધિત ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવાનું હોવાનું કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું। આ પ્રસંગે પરબતભાઈ ચૌધરી, ગેનાભાઈ પટેલ અને ગણેશભાઈ ચૌધરી, લખમણભાઈ પટેલ, કિશનસિંહ વાઘેલા અને કંપનીના આશીષ શર્મા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, મહેશનગર સામે, ગુંદાલા, મુન્દ્રા કચ્છના અરવિંદભાઈ પટેલ અને જયેશભાઈ શાહ પણ કાર્યક્રમમાં હાજર રહી ખેડૂતો સાથે સંવાદ કર્યો। ખારેકની ખેતીને વધુ લાભદાયી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું। ખેડૂતોમાં ખારેકની આધુનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમ સફળ રહ્યો છે। ઉપસ્થિત ખેડૂતોને નવી માહિતી તથા ખેતી માટે ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું। મારું નામ ગેનાભાઈ પટેલ છે। હું વાવથરા જિલ્લાના લાખણી તાલુકાથી છું। મારો વિષય આમ તો દાડમનો હતો, પરંતુ દાડમના અંદર વધારે પેસ્ટિસાઇડ લાગવાના કારણે અહીંયા લાખણી વિસ્તારમાંથી દાડમ અત્યારે ગાયબ થઈ ગઈ છે। પરંતુ આજે ગણેશભાઈના ફાર્મ ઉપર આ ખારેક જે કલ્પવૃક્ષનો આજે કચ્છ ક્રોપ સર્વિસીસ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તે બહુ સરસ અને એકદમ આવકારનીય છે। આનાથી ખેડૂતોને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે અને માનનીય ગણેશભાઈ એ એક બહુ સારા અને જૂના ખેડૂત છે કે જેમણે હમણાં એમના મિત્ર એક કહેતા હતા કે અમે 10 ભાઈ છે એક પ્લાન્ટ લાવીને વાવેલો છે। આજે એ જ પ્લાન્ટની કિંમત આજે 5,000 રૂપિયા છે। તો આવો એક કચ્છ નહીં પણ પાટણ અને બનાસકાંઠાની અંદર પણ એક આવો ખારેકનો હબ બની શકે। અને હમણાં મેં સાંભળ્યું છે કે ગણેશભાઈની દાડા આ ખારેક ત્યાં બાંગ્લાદેશ સુધી જ્યારે આપણી ખારેક વેચાવા લાગી છે તો ખેડૂત ભાઈઓ આપણે આ ખારેક વિશે ખૂબ જાણકારી મેળવીએ અને ખૂબ વાવેતર કરીએ અને ગરીબ ખેડૂત પણ એક વીઘાની અંદરથી 5 લાખ રૂપિયાની ખારેક જો પકવી શકતા હોય તો આનાથી વિશે શું જોઈએ છે આપણે। અને પાણી પણ બચાવીએ છીએ, જળ છે તો જીવન છે, તો એ ખારેક કરી શકશે। ખૂબ ખૂબ ધન્યવાદ। ખૂબ ખુશીનો વાત છે કે આપણે આવા ફંક્શનો અહીંયા જનરલી થતા નથી હોતા, પણ મેં કચ્છ ક્રોપ પ્રાઇવેટ લિમિટેડને વિનંતી કરી અને કીધું મારા વિસ્તારમાં પણ એક આવી સારી સભા કરો। તો લગભગ 1 મહિના પહેલાં એના અધિકારીઓ સ્થળ ચકાસણી માટે આવ્યા, એમને અમને સહયોગ આપવાની ખાતરી આપી અને આપણે અહીંયા એમને અનુરૂપ વ્યવસ્થા કરી શક્યા। તો એ લોકોએ અહીંયા એક પ્રોગ્રામ કર્યો અને આજે જે 100-200 ખેડૂતો અહીંયા સાથે હાજર રહ્યા એ બધાને માહિતીનું આદાન પ્રદાન થયું। સાથે સાથે બધા ખેડૂતોમાં ખૂબ ઉત્સાહની લહેર દેખાય છે અને આવા ભવિષ્યમાં ફંક્શનો થતા રહે એ માટે અમે બધા ફરી પણ પ્રયત્નશીલ રહેશું। ભરત સથવારાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।